ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું એક મસ્ત મજાના નવા વ્લોગમાં. તો અત્યારે જો વાગી ગયા છે 8. એમાં તથ્યભાઈ જો જાગી ગયા છે, ઉઠીને રોવાનું જો એને. આ બાજુ જો ભાખરી બને છે, ભાખરી દાજી ગઈ મારી ભાખરી. આમ જો અમારી ભાખરી અત્યારે દાજી ગઈ. લોગ ઉતારવામાં રહીને તો ભાખરી દાજી. અને અહીંયા જો એક ભાખરી ચૂલામાં છે, તાવડીમાં છે, એક કાસરોટમાં છે ને એક પાટલીમાં છે, એવું છે. અને અત્યારે જે તીથુભાઈ નથી જાય ત્યાં તથ્યભાઈ અમારે જાગી ગયા છે. તો સારું હાલો નાસ્તો કરવા મળીએ. તો જો ફ્રેન્ડ્સ બધે કામ કરીને થઈ ગયા છીએ ફ્રી. અને એટલા જો કપડાં સુકાણા છે, તો હવે થોડા કપડાં સુકાણા છે તો એ વકેલી લેવી. અને તીર્થને તથ્ય બે સૂઈ ગયા છે અને વાગી ગયા છે જુઓ 10:30. એટલે હવે 10:30 થઈ ગયા એટલે થોડીક વાર થઈ 11 વાગે રાંધવાનો સમય થઈ છે એટલે રાંધી નાખશું. અને જો આજે પાછું વરસાદ જેવું વાતાવરણ છે, વાદળા થઈ ગયા છે, કાળું થઈ ગયું થોડું થોડું. અને જો પગલું સણી મારું પલળી ગયું, હેઠું પડ્યું તો પલળી ગયું. તો એટલે હવે કપડાં હકેલી નાખું અને પછી રસોઈ બનાવવા જઈએ. તથ્યભાઈ જાગી ગયા છે ને અમે તથ્યભાઈ જાગીને ડાયરેક્ટ રોવાનું જોઈ. જો તો ભૂપ્યું ભાઈ હે ભૂપ્યું છે વિડીયો ચાલુ કરે એટલે જોવા મળે છે. જો આ બાજુમાં તથ્યભાઈ નાની નાની ગલાસડીમાં બહુ લેલો છો તો બસ 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 લઈ લે ગલાસડી. ગલાસ લઈ લે ભૂ લઈ લે બસ 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 બસ. તો જો ભાઈ પાણી આંખે ભરીને પી લે. કા દીકુ જો આ બાજુ જો તીખું કોણ ગાય ચોકલેટ માં દીકાની મમ્મા હવે તથ્યભાઈ નાઈ નાઈ કરી નાખશે પછી તૈયાર થઈ જાય. કા હાલો સારું હાલો. તો જો તથ્યભાઈને હવે નવડાવી ધવડાવી દઈ. તથ્યુભાઈ દૂધ પીવે છે. બા આવતા નહીં હો તમે. તથ્ય દૂધ પીવે છે. તમે નકર પી જાઓ બધું. જો આગળ પી જાય જોજો. તમે આવશો નહીં પેલા તો પી જાય તથું દૂધ. વગદોડિયા કરે ખોટો પીતો નથી કઈ. બા પી જાય એટલે દૂધ નથી પીતો. બોલ આ છોકરો કેવો છે ને. એટલે નવું લહણ ભાવે. જો લહણ ખાઈ. જો લહણ ભાવે ને તને? લહણ ભાવે હે? લહણીઓ જો ખાઈ જાય તો હપ કરી જાય. લહણ હપ કરી જાય તો હપ કરી જા. આ વિડીયો ચાલુ છે ને એટલે ખાતો છે. આ બહુ બોલો છે એવું. જો જાગ્યો છે ને દૂધ પીવું છે નહીં. જો બહુ દૂધ. મસ્ત મજાની રસોઈ બનાવી નાખી છે. આ બાજુ જો મગના શાકનો વઘાર કરી નાખ્યો છે અને મગ હવે નાખવાનું બાકી. આ બાજુ જો સરસ મજાની કઢી બનાવી નાખી છે અને રોટલી કરી નાખી છે. બધું કરવું. અને જો તીર્થની તથ્ય હતું ભૂંગળા પણ તળી નાખ્યા છે. અને એ બે વૈયા ગયા છે મામાની ઘેરે. અલ્પોભાઈ ઋષિ આવ્યા હતા તેડવાથી. એ બે અહીંયા આવે ગયા. જો એને ઢીંગલા બીંગલા બધા પીડ્યું છે. અને જો વરસાદ આવ્યો હતો એટલે બધા કપડાં અંદર લઈ લીધા છે. તમારા ગામમાં વરસાદ છે કે નહીં કમેન્ટ કરી દેજો જરી. અને તમે મેથી નાખો કે નહીં, કઢી વઘારો તો એ તમે મેથી નાખો કે નહીં એ રીતે કમેન્ટ કરી નાખજો. અને તમે કેવી રીતે કઢી વઘારો છો એમને જણાવજો. તો જો મગનું શાક વઘારી નાખ્યું છે. હવે એમાં મગ નાખી દઉં અને મસ્ત તૈયાર કરી નાખું. પ્લેટફોર્મ સાફ કરી નાખું. તો પછી હાલો શાક આવ્યું છે. આ તત્તુભાઈ આવ્યા મામાને ઘેરેથી ઘડીક વારમાં. અમિત મામા મૂકી ગયા શેડાળો. બીજામાં તચ્છાભાઈ આવી ગયા છે મામાની ઘેરેથી અને આવીને રોવાનું ચાલુ કરી દીધું છે. કા અરે મારી ટીટોડી હે કહી દે થાય કહી દેતો હે કહી દેતો ટાટા કરી દેતો ટાટા કરી દેતો ગટડી શેડાળી. જો આ બાજુ ફૈસણીઓ બનાવવા માંડ્યા છે ને બાંધી આપી દે. જો વાસણ ઉઠે છે. અમારા કુંડલામાં જો વરસાદ તડકો તો નીકળતો જ નથી. વરસાદ જ વાતાવરણ ઠીક. કા એવું હોય. આ બાજુ છોટો હૂતો પણ દેખાય છે. આ બાજુ રાહુલભાઈ ફોન જોવે છે. જો રાહુલ મામા કહેતો રાહુલ મામા કહેતો कैसे राहुल मामा
તાલામાં તથ્થું ભાઈ હવે હુઈ જવું છે તો હુડાવી દેવી તો છે બેન કાતો તું હા કે તો આવી ગયા કીતુભાઈ પણ આવી ગયા છે મામાની ઘેરથી આવી ગયું ભાઈ આવી ગયું તું હે હા કે હા કે હા કે હા કે ભાઈ આવી ગયો કે તો કા મામાને ઘરે ગયો તો મામાને ઘરે ગયો તો હે તો જો બે ભાઈઓ આવી ગયા છે એના મામાની ઘરેથી હવે બે હુઈ જાય અને 3-4 વાગ્યા સુધી હુએ ને પછી જાગી જાય કાતી તું જો મામાને ઘરે ગયો તો તું હે મેં ગયો તો એ બાજુ ગયો તો એમ કહે છે હાલો હાલો આપણે આને બેને હુડાવી દઈએ હવે તો 2 વાગ્યા છે અને એના પપ્પા 2 વાગ્યા ગમેથી આવે એમાં તીથુભાઈ છે ને પપ્પા વગર નીંદર ન આવે વિચાર લગીને હુડાવતા હતા હું તો નહીં તો હવે કેવો મસ્તી એમ કહે છે પપ્પા જો બેઠા જમવા એને અરે બહુ જમવા જોઈએ આને જો વિડીયો ચાલુ થાય એટલે સારા મને થઈ જાય કા જો મગનું શાક છે કઢી આથણું છાશ અને બબલા રહેવા જો વેફર ને એવું બધું ખાવા બેઠા છે અત્યારે 2 વાગ્યા કેમ ભાવે 2 વાગ્યા ખાવા માંડું વેફર ખાવા માંડ ભાઈ જો પીપી કરી ગેસ બધું નાખવા ટાટા કહી દે બધા ટાટા કહી દે ટાટા કીધું તથ્યભાઈ જાગી ગયા છે અને તૈયાર હોતન થઈ ગયા છે હવે એને જવું છે બહાર ક્યાં જવું તથ્ય ક્યાં જવું તો વિડીયોમાં કઈ નથી બોલતો જતો હે છોકરા ક્યાં જવું છે ના બાજુ જો બા ને ફઈ ની પટ્ટીઓ લઈ આવ્યા છે ચોટાડવા મીણા છે બા તો કઈ બવે પટ્ટી કરતા લાગે હે તો હાલો આપણે જાવું તે મોટા રાની એટલે હા ગણજો હું છે આ હું છે દીકુ ફૂલ કે તો ફૂલ અને તીથુભાઈ જે હુતા છે અને તથ્યભાઈ જો ફૂલ લઈ લીધું છે ધાબા પર જવું હે ધાબા પર જવું છે હાલો આપણે ધાબા પર જઈએ હાલો ધાબા પર જવું છે ધાબા પર તથુને કા જો અહીંયા શું છે આવું છે તથુ આવું છે ફૂલ કેતા જો અમે ધાબા પર આવી ગયા છીએ અને જો અમે સુરત દાદા નીકળ્યા છે થોડાક એવા અને જો મસ્ત વાતાવરણ થઈ ગયું છે ને મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે અને આ ભાઈનું ગોદડું જો હુકાય છે તીથુભાઈ જો શીખને આ ફૂલ ખાઈ જો ફૂલ ખવાય હે ખવાય ફૂલ ન ખવાય પાપા હાલે હાલ તો તથ્ય પાપા હાલ તો ફૂલ ખામા હાથ પાડ ભાઈ ને હાથ પાડ તો તીથું હાથ પાડ ઓય છોકરા કેવો હશે જો તો અત્યારે હાથ નથી પાડતો નકર આગળ તો અમે પેલા આવ્યા હતા ને તો હાથ પાડતો મેં લાઈવ વિડીયો ઉતારું તો નથી હાથ પાડતો નીકળો છે હાલતા બીવેશ લઈ લે ફૂલ લઈ લે તો એ આવ્યો લઈ લે તો જો અત્યારે વાગી ગયા છે 7 અને જો છોટો તીથને લઈને ગયો તો બહાર તો આવી ગયો છે હાલો બેટા હાલો જો તીથું બોલે છે હાલો બોલવાનું છે હાલો કે મમ્મી કે મમ્મી કે છોટા બેટા તીથુભાઈ માઇક માં બોલે છે હેલો બેટો
હા એટલે તો બેહી ગયો છે બોલવા લાખ મારો નાખવાનું બોલવા હાલો કે હાલો હાલો દીકુ દીકરી નહીં હવે તમારા ગામમાં વરસાદ છે કે તો તમારા ગામમાં વરસાદ છે કેમ શીખો બાકી કેમ હાલો હાલો કપડા ઉકાળા નથી આ બાજુ તીખુભાઈ માઇક લઈ લીધું છે તીથુભાઈ ને જો ઝાડા થઈ ગયા છે એટલે એને ક્રાંસો વાટીને પાવાનો છે અને તીથુભાઈ ને નખરા દો મમ્મમ પીવાનું છે મમ્મમ મારા તથ્યભાઈ છે ને પડી ગયા તા ભપનારાના મમ્મી પાસે આવ્યા તા ભપનારા પડી ગયો અને જો લોટ જોતો છે તથ્યને અને રોટલી બનાવે છે તથ્યમાં રોટલી કરાવવા લાગે છે જો લોટ છે ને ક્યાં ભપચ્યું તું તીથુભાઈ જો શાક સુધારવા લાગે છે જો તો છોકરા કામ કરે છે કા જો તીથુ રહ્યો છોકરીઓ કરે એવું થોડું છોકરા કામ કરે કા છોકરા કામ કરે ને છોકરા કામ હા કે આ કેમ કે હા કેતા તીતુ હા કેતા હા હા કેતા કે દાંત કાઢી છે તીતુ આ પાડે છે ને તો દાંત કાઢે છે દાંત કાઢે કરતો દાંત હા હા અત્યારે વાગી ગયા છે 10:30 અને જો સત્યભાઈ આવીને સુઈ ગયા છે અને દીઠો હજી ઓલા ઘરે આવ્યો નથી હવે ક્યારે આવે મને ખબર અત્યારે તે 10:30 છે મારા વાળ જો કોરા છે ને એટલે આવી રીતના બે ભાગી દીધે છે કાંઈ ઇગ્નોર કરી દેજો અને આજે મને પહેલું સબસ્ક્રાઈબર જેને કર્યું છે પ્લીઝ મને કમેન્ટ કરી દેજો કારણ કે પહેલો સબસ્ક્રાઈબર મારા માટે ભગવાન સમાન છે 0 થી 1 સુધી આવવા માટે તે ઘણી મહેનત લાગે છે એટલા માટે પ્લીઝ મને સબસ્ક્રાઇબ જેને કરી છે એ મને કમેન્ટ કરી દેજો અને આજનો વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી કહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને આવજો અને લાઈક કરી દેજો અને શેર પણ કરજો તમારા પરિવારમાં તો ફરી કાલે નવા વ્લોગમાં મળીશું ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ